હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર દિવસના લો તરફ જઈ રહ્યા છે. ઉપલા સ્તરથી વેચવાલી જોવા મળી રહી છે, પરંતુ આ વેચવાલી વચ્ચે સ્ટોરી લાલ અને લીલા બંને રંગની જોવા મળી રહી છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ભારે કડાકા સાથે કારોબાર. નિફ્ટી 170 પોઈન્ટ ઘટી 24,600 પર કારોબાર, તો સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટના કડાકા સાથે 79,500ની નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 700 પોઈન્ટના કડાકા સાથે 58,400ની નીચે આવી પહોંચી. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી માત્ર 3 સ્ટોક પોઝિટિવ, તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકમાં સૌથી વધુ દબાણ. ગઈકાલે આઈટી સ્ટોક્સમાં ભારે ઘટાડા બાદ આજે તેજી સાથે કારોબાર. આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી. વિપ્રો, ટેક મહિન્દ્રા, એસએલ ટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ કોફોર્સ, પર્સિસ્ટન્ટ અને એમ્ફેસિસમાં 2%થી વધુની મજબૂતી. ડિફેન્સ શેરોમાં પણ મજબૂતી સાથે કારોબાર. ડિફેન્સ ઇન્ડેક્સ 3%થી વધુની મજબૂતી સાથે કારોબાર. બીએલ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય ડિફેન્સ સ્ટોક્સ મેઝગાવ ડોક, ભારત ડાયનેમિક્સ, ગાર્ડન રિસી બિલ્ડર્સ, એચએએલ અને કોચિન શિપયાર્ડમાં સૌથી વધુ મજબૂતી. માર્કેટમાં નેગેટિવ વચ્ચે મિડકેપ અને સ્મોલ કેપ પણ લીલા રંગમાંથી લાલ રંગમાં આવી પહોંચ્યા. મિડકેપ 100 0.10%ના ઘટાડા સાથે 57,700ની નજીક કારોબાર, તો સ્મોલ કેપમાં પણ 16,500ની નજીક ફ્લેટ કારોબાર. મિડકેપમાં 100માંથી 55 સ્ટોક પોઝિટિવ, તો 45 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. તો મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ ઇન્ડેક્સ સ્પેસિફિક જે હાલ આપણને ઉપલા સ્તરથી દબાણ જોવા મળી રહ્યું છે. તો નિફ્ટી સૌથી પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો. નિફ્ટીમાં આપણે નજર કરીશું તો હાલ આપણને જે જોવા મળશે લેવલ, તે આપણે જુઓ 24,615. 600 ઉપર બહુ જ પ્રયત્નો થઈ રહ્યા છે. તમે જુઓ તો એટલીસ્ટ આજના દિવસે 3 વખત 600 નજીક જાઓ, 580, 590 આવે છે અને ત્યાંથી એક પહેલ જોવા મળે છે. એટલે નિફ્ટી તો પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યું છે 600નું લેવલ. યાદ છે ને, સવારે આપણે જ્યારે ઓપનિંગ કેપિટલમાં વાત કરતા હતા ત્યારે મેં આ જ લેવલ આજે હાઇલાઇટ કરી દીધું. વારંવાર હું આ જ લેવલ ઉપર બોલતો હતો કે 24,600, 24,600 આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગઈકાલે રેઝિસ્ટન્સ હતું, પરંતુ ગઈકાલે જે છેલ્લા 1-2 અડધો કલાકમાં જે સમાચાર આવ્યા હતા, પરંતુ સમાચાર સ્વાભાવિક છે કે એટલે કોઈ ખાસ કન્ફર્મેશન સાચા નહોતા, પરંતુ એના કારણે જે મોમેન્ટમ આવી 600 પર જતા રહ્યા. હવે આજે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ નેગેટિવ થયું અને એમાં તમે ફરીથી નીચે આવી ગયા અને 24,600 જે છે, જે તમારું એક રેઝિસ્ટન્સ હતું, એ હવે હાલ ફરીથી એ જ ત્યાં કારોબાર કર્યું છે. હવે જો 24,600 નીચે જાઓ છો તો પ્રોબ્લેમ વધી શકે છે, પરંતુ જ્યાં સુધી ઉપર ટકી રાખો છો ત્યાં સુધી વાંધો નથી. પરંતુ પ્રોબ્લેમ જે છે એ છે બેંક નિફ્ટીમાં છે. 58,400 આ અઠવાડિયાનો જે લો હતો એ તમે બ્રેક કરી દીધો અને સતત એની નીચે પણ રહી રહ્યા છો. તમે જો દિવસના લો ઉપર જ તમે બેંક નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. જો અહીંયા કોઈ રિકવરી ના આવી તો ચાન્સીસ છે કે નિફ્ટી પણ આપણને જે 24,600 લેવલ જે અત્યારે રિસ્પેક્ટ આપી રહ્યું છે એ મે બી આપણને ના આપી શકે. અને મિડ કેપ સ્મોલ કેપ તમે જોશો તો ત્યાં પણ જે લીલા રંગમાં જે સફર થઈ રહી હતી, ધીરે ધીરે ત્યાં પણ હવે લાલ રંગ પથરાઈ ગયો છે. તો આવો આપણે સમજીએ વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેમ આપણી સાથે જોડાઈ ગયા છે. સૃષ્ટિ મેમ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટમાં આજે જે સપ્તાહનો જે લો દિવસ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે હાલ આપણને જોવા મળી રહ્યો છે. આજે કયા મહત્વના લેવલ છે કે આજના રનિંગ માર્કેટમાં આપણે વોચ કરવો જોઈએ અને આજે દિવસે ક્લોઝિંગ કઈ જગ્યાએ થાય તો બેટર, કઈ જગ્યાએ થાય તો આપણે ક્લોઝિંગ બેટર નહીં કહેવાય? મેમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ આભાર. નિફ્ટીની આપણે આજે વાત કરીએ તો ઓપનિંગ આપણે નેગેટિવ જ જોઈ છે અને એક રેન્જમાં જ દેખાઈ રહ્યું છે. 24,600નો જે લેવલ છે એ મેન્ટેન કરી રહ્યો છે અને એની ઉપર જવાની જે કોશિશ કરી રહ્યો છે પણ નથી જઈ શક્યો. એક હું જે કન્સોલિડેશન જોઉં છું આમાં, એક 24,800 થી 24,400ના ઝોનમાં. તમે કીધું કે જે ક્લોઝિંગ બેસિસ પર આપણે જે વાત કરીએ કે આજે ક્લોઝ જો 24,600 ઉપર થાય તો કદાચ આપણને એક બાઉન્સ બેક દેખાઈ શકે 24,800 સુધી. પણ જો એ ના સસ્ટેન કરી શકે તો નીચે 24,400ના લેવલ સુધી પણ એ નિફ્ટી આવી શકે એવું મને લાગી રહ્યું છે. હાલમાં એક કન્સોલિડેશન જ ઇન્ડેક્સમાં મને દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી વધારે એક નેગેટિવ પ્રેશરમાં છે નિફ્ટી કરતા, અને આજનું જે ઓપન હતું એ બી નિફ્ટી કરતા વધારે નીચે જ હતું. હમણાં જે ટ્રેડ કર્યું છે -1 એટલે 1% નેગેટિવ ટ્રેડ કરી રહ્યો છે, જે નિફ્ટીથી ઘણું વધારે નેગેટિવ છે.
આપણે લેવલ્સની વાત કરીએ તો 58,000 એક મને લેવલ લાગી રહ્યું છે કે અહીંયાથી જે એક મેજર લેવલ હતું 58,400 નું એ બ્રેક કરીને હવે જે મને નેક્સ્ટ સપોર્ટ દેખાઈ રહ્યો છે 58,000 પર જ દેખાઈ રહ્યું છે. એની ઉપર કોઈ બી એના પાસે સપોર્ટ ઝોન નથી એટલે અહીંયાથી ફોલ 58,000 સુધી આવી શકે. ઉપરના લેવલની વાત કરીએ તો 58,800 નો લેવલ છે જે એ ક્રોસ કરીને એના ઉપર ક્લોઝ કરે તો કદાચ આપણે એક પોઝિટિવ મોમેન્ટમ આમાં દેખાશે. ઓકે, તો આ વાતથી આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે મહત્વના લેવલ છે જે આપણે ફોકસ કરીશું. પરંતુ મેમ મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લઈએ. અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા થોડી મજબૂતી આવે છે પરંતુ મજબૂતીમાં કોન્ફિડન્સ નથી આવતો કારણ કે માર્કેટ હાલ થોડું કન્ફ્યુઝન છે, થોડુંક પેનિક મોડમાં જોવા મળી રહ્યું છે મેમ. પહેલા આપણે મિડ કેપની વાત કરીએ તો આપણે જોયું કે 2 દિવસ પહેલા અહીંયા એક સપોર્ટ હતું 56,568 નો. એ સપોર્ટથી ઉપર બાઉન્સ એક રિકવરી થઈને આજે 57,700 પર હમણાં ટ્રેડ કરી રહ્યો છે મિડ કેપ. મને લાગી રહ્યું છે કે અહીંયા જે આ એક લેવલ સસ્ટેન કરે 57,800 નો અને પછી 58,000 નો જે એ લેવલ સસ્ટેન કરે તો આપણે એક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થશે એવું લાગી રહ્યું છે. એ લેવલ જો સસ્ટેન ના કરે એટલે 57,700 થી નીચે જો ક્લોઝ આપે તો કદાચ આપણે પાછું 56,500 ના લેવલ્સ મિડ કેપમાં જોઈ શકીએ છીએ. સ્મોલ કેપની વાત કરીએ તો એમાં બી સેમ ફોર્મની એક રિકવરી આપણને દેખાઈ રહી છે. 16,195 થી આપણે જોયું કે એક રિકવરી આમાં 2 દિવસથી આપણે સતત જોઈ રહ્યા છે. અહીંયા જે એક લેવલ ખાસ જોવાનું છે એ 16,500 નો છે. એ લેવલ ની ઉપર જો ક્લોઝ કરે તો આપણે આમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ જોઈશું આગળ. એ સસ્ટેન ના કરે તો પાછું એક ફોલ આમાં પણ દેખાશે એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં આપણે ફોકસ જરૂરથી કરીશું. તો મેમ તમારી પસંદગી જાણી લઈએ. મિડ કેપ સ્મોલ કેપમાં કઈ જગ્યાએ તમારી ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક અહીંયા ફોકસ કરી રહ્યા છો? સ્ટોક સ્પેસિફિક વાત કરતા પહેલા સોલાર ઇન્ડસ્ટ્રીઝ એક સ્ટોક હતો જે આપણે વાત કરી હતી 2 સેશન્સ પહેલા. એમાં મારો જે એ પિક હતો અને એમાં હમણાં 15,576 ના આજે આપણે હાઈ જોયા છે. મને લાગી રહ્યું છે અહીંયાથી એક પાર્શિયલ પ્રોફિટ બુકિંગ આમાં કરી લેવી જોઈએ જે ઇન્વેસ્ટર્સે આમાં બાયની પોઝિશન ત્યારે બનાવી હોય. આજના સ્ટોક પિકની વાત કરીએ તો ગ્લેનમાર્ક ફાર્મા મારો એક આજનો સ્ટોક પિક છે. મને અહીંયાથી એક બાય ઓપોર્ચ્યુનિટી ફાર્મા સેક્ટર મને સારો લાગી રહ્યો છે અને એમાંનો ગ્લેનમાર્કનો જે સ્ટોક છે એમાં આજે એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. આજે આ જે લેવલ છે અહીંયાથી બાય કરીએ તો આપણે ટાર્ગેટ્સ જોઈ શકીએ 2,300 સુધીના અને સ્ટોપ લોસ આપણે અહીંયા રાખી શકીએ 2,775 ના. તો ગ્લેનમાર્ક ફાર્મા અહીંયા મેમની પસંદગી બની રહી છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને જેમ મેમે કીધું એ પ્રમાણે આપણે અહીં ફોકસ જરૂરથી કરીશું. તો આવો દર્શક મિત્રો હવે જાણી લઈએ કે આજના દિવસે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ નેગેટિવિટી સાથે છે પરંતુ સ્ટોક સ્પેસિફિક નિફ્ટી 500માં શું એક્શન જોવા મળી રહી છે એ જાણવા માટે જઈશું મારા સહયોગી અજય પાસે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કે આજે માર્કેટ આજે ફ્રાઈડેના દિવસે મૂડ તો લાલ રંગનો છે પરંતુ સ્ટોક સ્પેસિફિક જે લીલો અને લાલ બંનેના એક્શન છે કયા સ્ટોક છે કે જે સૌથી આગળ વધતા જોવા મળી રહ્યા છે? જી બિલકુલ. ગુડ આફ્ટરનૂન યોમિક. તો ઓવરઓલ વાત કરીએ કે જેમ કે મિડ કેપમાં ઓવરઓલ જોઈએ તો ખાસી ઉથલ પાથલ જોવા મળે છે. માર્કેટ બી કાંઈ ને કાંઈ ડાઉન છે. સ્ટોક સ્પેસિફિક જેવું મુવમેન્ટ એ રીતની જોવા મળે છે. નિફ્ટી 500ના પહેલાં ગેનર્સમાં જોઈએ તો ખાસ કરીને 2 થીમ હાઇલાઇટ થાય છે. એક તો રેલવે થીમ અને ડિફેન્સ થીમ. સ્ટોક બી જો લિસ્ટમાં આપણને એ રીતના જોવા મળ્યા છે તો આપણે લિસ્ટ સ્ક્રીન પર લઈને આવીએ તો શરૂઆત કરીએ તેમાં જોઈશું જ્યુપિટર વેગન. સૌથી સારી મજબૂતી 14% મજબૂતી. ક્યાંય ને ક્યાંય જોશું રેલવે સ્ટોક ચાલ્યા નહોતા આજે ફાઇનલી સારી મજબૂતી તો 14%. ઇરકોન આપણે જોઈશું 10.5%. કિર્લોસ્કર બ્રધર 8.5%. એટલે ઓવરઓલ જો આપણને જોઈશું 10થી લઈને 8% સુધીની મજબૂતી અહીંયા જોવા મળી છે. મસ્ટોક બીડીએલ આ બંને ડિફેન્સ સ્ટોક છે ક્યાંય ને ક્યાંય જો ત્યાં પણ જોઈશું આપણને 6% મજબૂતી સાથે. ઓવરઓલ જોઈશું ટોપ 5 ગેનરમાં 2 જ સેક્ટર જેમાં રેલવે અને ડિફેન્સ આ 2 સ્ટોક છે ખાસ કરીને હાઇલાઇટ થઈ રહ્યા છે. લૂઝર્સ તરફ જો ત્યાં બી આપણે જોઈશું લૂઝર્સમાં જોઈશું કોવેન્સ કન્ટિન્યુઅસ આ સ્ટોક જો નવા 52 વીક લો તો બનાવતો જ જાય છે. આજે પણ જો નવો ઘટાડા તરફ આ સ્ટોકમાં જોવા મળે છે. ગોદરેજ પ્રોપર્ટી રિલાયટી સેક્ટર રોલ જો કન્ટિન્યુઅસ દબાણ ત્યાં જોવા મળ્યું છે તો ગોદરેજ પ્રોપર્ટી પણ જો 3.5% ઘટાડો. માન્યવર, તેજસ નેટવર્ક, સાઈ લાઈફ જો આ બધા બી સ્ટોક હતા. તેજસ નેટવર્ક નો ડાઉટ સારી મુવમેન્ટમ આ સ્ટોક આપણને છેલ્લા લાસ્ટ વીક ઓવરઓલ બતાવી ચૂકે છે. સારી મજબૂતી પછી ફાઇનલી આજે પ્રોફિટ બુકિંગ તેજસ નેટવર્કમાં જોવા મળ્યું હતું. સાઈ લાઈફ બી જો ક્યાંય ને ક્યાંય આજે ડિફેન્સ જે એનબીએફસી રિલેટેડ સ્ટોક અને લાઈફ ઇન્સ્યોરન્સ રિલેટેડ સ્ટોક છે એમાં ક્યાંય ને ક્યાંય આજે થોડું દબાણ જોવા મળ્યું છે. એટલે સાઈ લાઈફ બી જો ક્યાંય ને ક્યાંય આપણને 3%ના ઘટાડા સાથે ઓવરઓલ કારોબાર હાલ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ વાત થઈ ગઈ ગેનર્સ લૂઝર્સ 52 વીક હાઈની વાત કરેલી તો 52 વીક હાઈ ઓવરઓલ જે ડિફેન્સ સેક્ટર ખાસ કરીને હાઇલાઇટ થાય છે. ડેટા પેટર્ન
જો સ્ટોક કન્ટિન્યુઅસ તેજી આપણને ઓવરઓલ જો હું એકવાર આ જે ચાર્ટ પણ હું અહીંયા સ્ટડી કર્યો હતો યોમિક ઓવરઓલ જે સ્ટોક આપણે વાત કરીએ તો જાન્યુઆરીમાં જો તો સ્ટોક આપણે જોઈશું 2500 કાં તો 600 બાજુ હતો અને સ્ટોક હતો 3560, એટલે એક મહિનામાં જો આટલી સારી મુવમેન્ટ અને 52 વીક હાઈ નવા સ્ટોકે આપણને જોવા મળ્યા. નિફ્ટી 52 વીક હાઈ પણ આપણને જો આપણને ડેટા પેટર્ન્સ ખાસ કરીને આપણે ડેટા બે સ્ક્રીન પર લઈને આવો તો ડેટા પેટર્ન પછી આગળ વાત થઈ ગઈ એમઆરપીએલ બી જો ત્યાં બી જોશો આ સ્ટોક આજે 3.5% મજબૂતી ત્યાં આપણને એમઆરપીએલમાં જોવા મળે છે. કિર્લોસ્કર એન્જિનિયરિંગ અહીંયા બી જો સારી મજબૂતી 3.5%ની નવા 52 ખાય આપણે કિર્લોસ્કર એન્જિનિયરિંગ જે બેટરી અને એના રિલેટેડ સ્ટોક છે કે અહીંયા બી સારી મજબૂતી પણ અહીંયા જોવા મળી. એક વખત આપણે ડેટા બી સ્ક્રીન પર લઈને આવીશું. પછી આગળ વાત કરીએ તો બીએલ એસ્ટ્રલ અહીંયા બી જો 2% મજબૂતી સાથે આપણને અહીંયા કારોબાર જોવા મળી રહ્યો છે. 52 ખાય અહીંયા પણ આપણને નવા જોવા મળી રહ્યા છે. તો બીએલ અને એસ્ટ્રલ આ બી બંને જો ક્યાંને કંઈ જોશો નવા 52 ખાય અને બીએલ આપણે કન્ટિન્યુઅસ જોઈએ છે ડિફેન્સમાં સૌથી દિગ્ગજ કંપની છે અને આ સ્ટોક જો ક્યાંને કંઈ નવા 52 ખાય આપણને અહીંયા જોવા મળ્યા હતા. 52 વીક લો બનાવવા જેમ કોઇન્સની વાત કરી નવો ઘટાડો નવા 52 વીક લો. આઈજીએલ ઇન્ડસ્ટ્રીઝ ગેસ જે નેચરલ ગેસ રિલેટેડ એલએનજી રિલેટેડ જે વાતચીત છે તો ગેસ રિલેટેડ સ્ટોક સૌથી વધારે દબાણ હાલ જે ગ્લોબલ ક્યુઝના કારણે ચાલી રહ્યા છે. પછી પીજીએચએચ મતલબ જે વર્ટિકલ હેલ્થકેર સેક્ટર જે હેલ્થકેર રિલેટેડ સ્ટોક છે ઓવરઓલ એમાં બીજો નવા 52 હાઈ બના સોનાટા સોફ્ટવેર અને કેપીઆઈટી ટેક આ બંને બીજું આઈટી રિલેટેડ જે સ્મોલ કેપ અને મિડ કેપ જે કંપની છે એમાં બીજું કે આજે દબાણ જોવા મળ્યું છે 52 લો તરફ અહીંયા કારોબાર જોવા મળ્યો હતો. બરાબર આ બધા સ્ટોક હતા જેમાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી હતી. અમે ખાસ કરીને જોઈશું કે 52 ખાઈમાં પણ જોવા અને ગેનર્સમાં બી જોવા ખાસ કરીને જે ડિફેન્સ સ્ટોક છે ખાસ કરીને હાઇલાઇટ થઈ રહ્યા છે અને એક બીજું સેક્ટર છે રેલવે સેક્ટર ક્યાં ને ક્યાં આજે તેજી મુવમેન્ટ ત્યાં પણ પકડાતી જોવા મળી હતી. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સ્ટોક છે જેમાં જે સરસ મોમેન્ટમ આજે આપણને જોવા મળી છે. અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો આપણે સૌથી પહેલાં જેમ વાત કરી કે આજના દિવસે તમે જો ડિફેન્સ છે રેલવે છે કે જેમાં બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે આ એક પછી એક દરેક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટ ન્યૂનતમ સ્તરથી એક સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો છે. નિફ્ટી 24,600 થી 24,650 50 અંકની મજબૂતી હાલ આપણને ત્યાં જોવા મળી છે. બેંક નિફ્ટી પર તમે નજર કરો તો અહીંયા પણ આપણને એટલીસ્ટ 150 પોઈન્ટની રિકવરી આજુબાજુ અહીંયા પણ જોવા મળે છે અને 58,400 ઉપર કમબેક 58,450 તરફ અહીંયા પણ મોમેન્ટમ તો બની રહી છે. હવે ટકે છે કે નહીં એ મેઇન ઇમ્પોર્ટન્ટ રહેશે. પરંતુ હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક આજે જે એક્શન જોવા મળી રહી છે તો સૃષ્ટિ મેમ સૌથી પહેલા મારે તમારી પાસે વાત કરવી છે અને એ છે ડિફેન્સ થીમ. આજના દિવસે આપણે જોઈશું બીએલ બહુ સરસ મજબૂતીમાં છે, મસ્કાઉ ડોક છે, ગાર્ડન રિસિબિલિટી ઇવન ડેટા પેટર્ન સોલા ઇન્ડસ્ટ્રીઝ ઓલરેડી આપણે વાત કરી. તો અહીંયા તમે જો મેં બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે અને ઓલરેડી હજુ પણ તણાવ જે વધી રહ્યો છે ઈરાન ઇઝરાયલ વચ્ચે તો લાગે છે કે અહીંયા હજી ક્યાંક ને ક્યાંક આપણે એક વખત પ્લે આપણે ન્યૂ બાઇંગ માટે આપણે ડિફેન્સ સ્ટોકમાં કરવું જોઈએ કોઈ સ્ટોક સ્પેસિફિક મેમ. આજે મને લાગી રહ્યું છે કે હમણાં બી ડિફેન્સનું જે સેક્ટર છે એ ચાલશે અને હવે આ જે સેક્ટર ડિફેન્સનું સેક્ટર એવું થઈ ગયું છે કે પહેલા એવું હતું કે ન્યૂઝ બેઝડ કે કોઈ વોર થાય તો આપણે ડિફેન્સ પર ફોકસ કરતા હતા પણ હવે એવું થયું છે કે જીઓપોલિટિકલી સિચ્યુએશન્સ બનતી જ હોય છે અને મને લાગે છે કે આ જે થીમ છે લોંગ ટર્મ જ હવે આપણે જોઈને હમણાંથી એક્યુમ્યુલેશન સ્ટેજમાં છે અને લોંગ ટર્મ જ આપણે અહીંયા બાઇંગ કરીએ તો વાંધો નહીં આવે કારણ કે હવે જે જીઓપોલિટિકલ સિનેરિયો છે એ પ્રમાણે એક પ્રેશર દરેક કન્ટ્રીને બની જ રહ્યો છે અને હાલમાં જે આપણે વાત કરીએ કોઈ સ્ટોક સ્પેસિફિક તો એચએલ મને એક સારું એક્યુમ્યુલેશન ઝોનમાં લાગી રહ્યું છે. 3947 હમણાં જે ટ્રેડ કરી રહ્યું છે આ એક લેવલ છે જે અહીંયા એક એને સપોર્ટ બનાવ્યું છે અને એક કન્સોલિડેશન પણ કરી રહ્યું છે. અહીંયાથી જો આપણે અક્યુમ્યુલેટ કરીને બાય કરીએ તો 4000 અને પછી 4300 સુધીના લેવલ્સ આમાં આપણે જોઈ શકીશું. તો એચએલ જેમ મેં કીધું એ પ્રમાણે આપણે ફોકસ જરૂરથી કરીશું કે જેમાં એક વ્યૂ પોઝિટિવ આપણને જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ થીમ વાત કરીએ તો આજે આપણે જોઈએ તો ગઈકાલના ભારે કડાકા બાદ આજે આપણને ઇવન મેટલ સ્ટોક તમે જો ગઈકાલે પણ તેજીમાં તો આજે થોડીક મામૂલી તેજી છે પરંતુ એક રેલવે થીમ પણ છે મેમ તમે જોશો તો આ સ્ટોક ખાસું એવું પીટાયેલા છે બધા ઓવરઓલ સેક્ટર અને હવે આજે એક ફરીથી તેજી અહીંયા આપણને જોવા મળી રહી છે. અહીંયા કોઈ સ્ટોક મેમ તમને લાગે છે કે ખાસો ઘટી ગયો છે કે હવે એટલીસ્ટ ધીરે ધીરે એમાં આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ મેમ? હાલમાં એટલે આજે આપણે એક રિકવરી જોઈ છે રેલવેઝમાં તમે કીધું એ રીતે. મને એક સ્ટોક જે સારું લાગી રહ્યું છે એ છે IRFC.
આમાં ગવર્મેન્ટે જે એક સ્ટેક રિડ્યુસ કર્યો છે અને એક એ રિડ્યુસ કર્યા પછી પણ આપણે એક સારું રિકવરી આમાં જોઈ રહ્યા છે. આજે 96ના લેવલ પરથી જે આપણે બાઉન્સ બેક જોયું છે, મને લાગે છે કે અહીંયા 110 સુધી શોર્ટ ટર્મમાં સ્ટોક આવી શકે છે. તો અહીંયાથી IRFC આપણે બાય કરવાની એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. IRFC કે જેમ એમને પસંદ છે જેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. સો આવો નિફ્ટી 500માં જોઈ લઈએ તો સૌથી પહેલાં તો જુપિટર વેગન્સ, જે આપણે ઓલરેડી વાત કરી કે જ્યાં આપણને સરસ 14.5% તેજી જોવા, જ્યારે પણ રેલવે તેમની શરૂઆત થતી તેજી તો સૌથી વધારે તેજી છે અને જુપિટર વેગન્સમાં આપણને જોવા મળી રહ્યું છે. ઇરકોન પણ તમે જો સરસ 10%ની તેજી સાથે અહીંયા પણ મોમેન્ટમ છે. કિર્લોસ્કર બ્રધર્સમાં મજબૂતી છે. ઇવન મઝગાઉ ડોક આપણે ઓલરેડી વાત કરી, ડિફેન્સ સ્ટોક આજે સરસ મજબૂતીમાં છે. એના સિવાય નજર કરી દીવા JSW ઇન્ફ્રા છે. આ સ્ટોક પણ તમે જોશો છેલ્લા કેટલાય દિવસથી સરસ મોમેન્ટમમાં જોવા મળી રહ્યો છે. ઇવન ગઈકાલે પણ જોઈએ તો આ સ્ટોકમાં સારી એવી આપણને એક્શન જોવા મળી રહી હતી, તેજી હતી અને આજે પણ તમે જો સરસ તેજી જોવા મળી છે. મેમ ચાર્ટ ઉપર તમે જોઈ રહ્યા છો કોઈ સેટઅપ? કારણ કે અહીંયા પણ જોઈશું તો જે સતત એક ડાઉનફોલ ચાલી રહ્યો હતો, ડાઉનફોલની શરૂઆત 2026ની પહેલી તારીખથી ઓલમોસ્ટ થઈ હતી. સ્ટોક 290 આજુબાજુ હતો, ત્યાંથી સ્ટોક ઘટીને નીચે 250ની નીચે એકવાર ગયો અને હવે છેલ્લા 3-4 દિવસથી હાઈ લો ફોર્મેશન સાથે સ્ટોક આગળ વધી રહ્યો છે. મેમ આપણે લાસ્ટ 3 દિવસથી જોઈએ તો એક સારી પોઝિટિવ મોમેન્ટમ આપણને દેખાઈ રહ્યું છે. 251ના લેવલ્સ પર એને એક સારો સપોર્ટ બનાવ્યો છે. એ કન્સોલિડેટ થઈને બી ત્યાંથી જે બાઉન્સ બેક આપણને જોવા મળી રહ્યો છે. હાલમાં મને લાગે છે કે 280નો એક લેવલ છે, જે એક સ્ટ્રોંગ સપોર્ટ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી રહ્યો છે. એના ઉપર જો સ્ટોક ક્લોઝિંગ બેસિસ પર સસ્ટેન કરે તો આમાં એક બાય ઓપોર્ચ્યુનિટી બની શકે છે. પણ ત્યાર સુધી આમાં આપણે વેટ જ કરવું જોઈએ. 280ના લેવલ્સ આપણે ખાસ આમાં ધ્યાન રાખીને જોવા જોઈએ. એના પછી આપણે આમાં કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બાઇંગ ઇન્વેસ્ટમેન્ટ આપણે 280ના લેવલ પછી જ કરીએ તો જ આમાં સારું રહેશે. ઓકે, તો આ વાતથી આપણે ખાસ કરીને JSW ઇન્ફ્રા કે જેની પર આપણે જરૂરથી કરીશું, લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ વાત કરીએ થોડું રિયલ એસ્ટેટમાં. આજે તમે જો તો એમાં આપણને ગોદરેજ પ્રોપર્ટીઝ સામે આવી રહ્યો છે. આજે ટોપ લૂઝર્સમાં છે, ઓલમોસ્ટ 3.5% ઘટાડો આપણને ગોદરેજ પ્રોપર્ટીઝમાં છે. મેમ અહીંયા જોઈશું છેલ્લા 5 દિવસ એટલે કે ઓવરઓલ આ આખું અઠવાડિયું લઈએ તો 10 ડેમાં છે કે જે વારંવાર રિજેક્શન આપણને આવતું જોવા મળ્યું છે. ગઈકાલે પણ પહેલ જોવા મળી હતી, પરંતુ 10 ડેમાં ઉપર નીકળ્યું નહીં અને આજે એક્ઝેક્ટલી 10 ડેમાં એનો હાઈ છે, ત્યાંથી રિજેક્શન જોવા મળી રહ્યું છે. અહીં નીચે ડેઇલી ચાર્ટમાં જોશો ને મેમ તો એક વખત આપણને 1600થી નીચે આપણને 1500 ને અરાઉન્ડ 70 આજુબાજુ 30-40 પોઈન્ટનો એક ગેપ પણ આપણને જોવા મળી રહ્યો છે. તો લાગે છે કે આ વીકનેસ એક વખત ત્યાં સુધી નીચે ડાઉન સાઇડ પોસિબલ હોય મેમ? તમે વાત કરી એમ 1517 સુધી આવી શકે છે સ્ટોક, પણ એની પહેલા એક મને લેવલ દેખાઈ રહ્યું છે જ્યાંથી એક ગેપ ડાઉન પણ આપણે જોયું હતું 1650 પર. ત્યાં સુધી જો સ્ટોક આવે અને સસ્ટેન કરી લે તો કદાચ એ 1570નો લેવલ ના જોઈએ અને એના ત્યાંથી પણ આપણે એક રિકવરી જોઈ શકીએ છીએ. જો એ લેવલ 1650નો બ્રેક કરે તો આપણે 1570ના લેવલ્સ આમાં પાછા જોઈ શકીએ છીએ, એવું મને લાગી રહ્યું છે. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. ખાસ કરીને ફોકસ કરીશું ગોદરેજ પ્રોપર્ટીઝ. આવા માર્કેટમાં પણ તમે જુઓ આજે 8 થી 9 સ્ટોક છે કે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે અને એમાંથી એક સ્ટોક મારે વાત કરવી છે MRPL. અહીંયા પણ છેલ્લા 3 દિવસથી સરસ મોમેન્ટમ છે અને મોમેન્ટમમાં તમે જોશો આજે નવા રેકોર્ડ હાઈ આપણને બધા જોવા મળી રહ્યા છે. 200 આજુબાજુ પહેલાં પણ તમે જો પહેલ જોવા મળી હતી, પરંતુ થોડું નીચે આવ્યો અને હવે ફરીથી આપણને એક પહેલ જોવા મળી રહી છે. લાગે છે કે આ ફેરી 200 ઉપર સક્સેસફુલી આ સ્ટોક ટકે અને એક ફર્ધર નવી બાઇંગ આપણે કરી શકાય મેમ અહીંયા? MRPLમાં જે આપણે ડેઈલીના ચાર્ટ સ્ટ્રક્ચર પર જોઈએ તો મને લાગી રહ્યું છે કે 200 ઉપર ટકી શકે છે સ્ટોક અને 200 ઉપર જે સસ્ટેન કરે ક્લોઝિંગ બેસિસ પર તો આપણે પાછા જે આગળના બી લેવલ્સ હતા 240-250 ના ઝોન પાસે, એ લેવલ્સ પર પાછું આવી શકે છે એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને ફોકસ કરીશું. એક લાસ્ટ સ્ટોક વાત કરી લઈએ, 52 લો બનાવનારો સ્ટોક અને છે IGL. ઇન્દ્રપ્રસ્થ ગેસ તમે જોશો તો અહીંયા આજે આપણને દબાણ જોવા મળ્યું છે. એક ઇનસાઇડ બાર ઓલરેડી બનેલી છે, એની નીચે આજે લો બનાવ્યો પરંતુ થોડું ઉપર આવી ગયો છે. લો છે 156.80 જો આજે આની નીચે લો આવે તો કઈ રીતે આપણે રિએક્ટ કરવું જોઈએ મેમ? કે ચાન્સીસ છે કે હજુ બીજા આપણને એટલીસ્ટ 6-7 રૂપિયા બીજા આપણને ડાઉન સાઇડ અહીંયા IGLમાં જોવા મળે મેમ? IGLમાં મને લાગી રહ્યું છે કે હમણાં આજે પણ એક ક્લોઝિંગ જે તમે ઇનસાઇડ બારની વાત કરી એની નીચે જો એ ક્લોઝિંગ આપે એટલે કે 156 ને જે લેવલ છે એની નીચે ક્લોઝિંગ આપે તો 153ના લેવલ સુધી મને લાગી રહ્યું છે કે સ્ટોક આવી શકે છે. એટલે 153 એક આપણે ઝોન આપણે જોઈશું અહીંયા આમાં ટ્રેક કરવા માટે. ઓકે, તો આ લેવલ છે જેની પર આપણે ખાસ કરીને ફોકસ કરીએ. મેમ એક ક્લાસ તમારી કોમેન્ટ્રી લઈ લઈશ માર્કેટ ઉપર. માર્કેટ હાલ 24,600 પર
રિસ્પેક્ટ આપી રહ્યું છે એટલીસ્ટ નિફ્ટીમાં. અગર આજે મેમ 24,600 લેવલ જો નથી તૂટતું, અગર એની ઉપર રહે છે તો પછી કયા લેવલ છે કે જે ખાસ કરીને આપણે આવતા અઠવાડિયે ફોકસ કરવા જોઈએ? અહીંયા ઓવરઓલ આપણે વીકલી બેસિસ થોડુંક આપણે એનાલિસિસ કરી લઈએ મેમ. વીકલી બેઝિસ પર આપણે વાત કરીએ તો જો આજે 24,600 ના લેવલ સસ્ટેન થાય તો 24,800 સુધીના લેવલ્સ મને લાગે છે કે આવી શકે છે. આગળ આપણે 24,800 જોઈ શકીશું કારણ કે 24,600 એક કન્સોલિડેશન ઝોન જ આમાં દેખાઈ રહ્યું છે. 24,800 ની ઉપર સસ્ટેન કરે તો પાછા 25,000 સુધીના લેવલ્સ આપણે આમાં જોઈ શકીશું નિફ્ટીમાં. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું લેવલ સ્પેસિફિક. મેમ આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક્સની વાત કરીએ મારા કે મારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં નથી. આ બધા સ્ટોક્સ એજ્યુકેશન પર્પસ માટે આપણે વાત કરીએ છીએ અને તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા ફાઇનાન્શિયલ એનાલિસ્ટની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ આભાર. જી બિલકુલ સૃષ્ટિ મેમ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ મેમ. સો આવો ક્વિકલી 24,625 ઉપર જે આપણે કારોબાર કરીએ છીએ. 24,600 3-4 વખત એટેમ્પ કર્યું નીચે જવાના, પરંતુ ત્યાં સફળતા મળી રહી છે ટકવાની. બેંક નિફ્ટી છે કે 58,400 ઉપર જાય છે પરંતુ તરત નીચે આવી જાય છે. એટલીસ્ટ ત્યાં પણ જો 58,400 લેવલ એટલે કે અઠવાડિયાનો જે લો પહેલાં હતો કે જે અગાઉ બનેલો હતો સોમવાર, એ જો પ્રોટેક્ટ થાય છે તો ક્યાંક ને ક્યાંક વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ થોડુંક પ્રોબ્લેમ અહીંયા જોવા મળી શકે છે. અને મિડ કેપ સ્મોલ કેપ ઉપર નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપ બંને હવે લીલા નિશાનમાં છે. તમે જુઓ તો સ્મોલ કેપમાં ધીરે ધીરે 5% નજીક મજબૂત જઈએ અને સ્મોલ મિડ કેપ છે કે ત્યાં પણ હવે ફ્લેટ ટુ ગ્રીન નિશાનમાં આપણે કારોબાર કરી રહ્યા છે. આવો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહ્યો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.